નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો છે. લીંબડી હાઈવે પર આવેલી હોટલ વૃંદાવન પાસે ભેળસેળયુક્ત ડીઝલનું ગેરકાયદે વેચાણ પકડી પાડવામાં આવ્યું હતું, જ્યાં લોખંડના સળિયા ચોરીનું કૌભાંડ પકડાતા લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી લીંબડીની અનેક હોટલોમાં ગેરકાયદેસર અનેક પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. એસએમસી ગાંધીનગરની ટીમો દ્વારા રેડ કરાતા સ્થાનિક પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાના ચકચારી હત્યા કેસમાં ત્રણેય આરોપીઓનું સરઘસ કાઢી અને હત્યા કેસનું ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મહેસાણામાં ગત થોડા દિવસો અગાઉ જ થયેલી હત્યાના મામલે હત્યા નિપજાવી નાસી છૂટવામાં સફળ રહેલા ત્રણ આરોપીઓને મહેસાણા બી ડિવિઝન પોલીસે ઊંઝા સિદ્ધપુર હાઈવે પરથી કાર સાથે રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. જેલના સ્થળિયા પાછળ તેઓને ધકેલી દીધા હોય અંગત અદાવતમાં કરવામાં આવેલી આ હત્યાના આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા તે તમામની સરખી સરભરા કરી અને આજરોજ ગુનાના સ્થળ પર લઈ જઈ પંચોની સાક્ષીએ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવા માટે હત્યાના ગુનાનું પુનઃ નિરૂપણ કરાવી સમગ્ર હત્યા કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. સ્થાનિકોમાં આવા અસામાજિક તત્વોનો ભય ઓછો થાય તે માટે જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું, જ્યાં શહેરીજનોએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસની સક્રિય કામગીરીને બિરદાવી હતી. પીઆઈ નિલેશ ઘેટિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા. નડિયાદના સંતરામ મંદિર ખાતે જરૂરિયાતમંદોને સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી. વિશ્વ પ્રસિદ્ધ સંતરામ મંદિર નડિયાદ જનસેવા એ જ પ્રભુ સેવામાં માને છે. ત્યારે જનસેવા અંતર્ગત પ્રતિવર્ષ નાત જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદોને સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાય છે, જે અંતર્ગત સંતરામ મંદિર નડિયાદ ખાતે સંતરામ મંદિર નડિયાદના મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજના વરદ હસ્તે અને ત્યારબાદ પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજના હસ્તે સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. મહારાજ દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત સૌ લાભાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા, જેમાં 42 ટ્રિપલ સાયકલ, 35 સાયકલ, કુલ 77 જેટલી ટ્રિપલ સાયકલ અને સાયકલો અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ દરમિયાન વ્હીલચેર, બગલઘોડી જેવા સાધનો પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. આ સાધન સહાયદાતાઓના દાન અને સંતરામ મંદિર સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આપવામાં આવે છે. આ કાર્યક્રમ માટે ગિરીશ પટેલ સહિત સંતરામ મંદિરના ભક્તો કાર્યશીલ રહે છે. જય મહારાજ. યેન કેન પ્રકારેણ યસ્ય કસ્યાપી દેહિન સંતોષમ જનયત પ્રાજ્ઞ તદેવ ઈશ્વર પૂજનમ. આ સૂત્ર બ્રહ્મલીન ગુરુ મહારાજે આપેલું છે. ગિરીશભાઈ અને એમની ટીમ આજના દિવસે રામદાસજી મહારાજની આજ્ઞાથી 46 ટ્રાયસિકલ અને 50 સાયકલ જરૂરિયાતમંદોને આપે છે. જેને મળી છે એને યોગીરાજ અવધૂતસિંહ સંતરામ મહારાજના આશીર્વાદ અને એમને જીવનમાં ઉપયોગી થઈ રહે એ જ ભાવના સાથે સર્વને જય મહારાજ. વિકલાંગોને ટ્રાયસિકલ, બાઇસિકલ બધું આપવામાં આવ્યું છે અને આખા વર્ષ દરમિયાન વોકરો લગભગ 180 જેવા આપ્યા છે અને વ્હીલચેરો પણ 30 જેવી આપી છે અને જરૂરતમંદોને બગલઘોડી આપવામાં આવે છે. આ મહારાજશ્રીની સેવા દરેક જગ્યાએ પહોંચે છે. આભાર. જય મહારાજ. રિપોર્ટર સચિન પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ, આણંદ. ખેડા આણંદ જિલ્લા સહિત ચરોતર વિસ્તારના વિદ્યાર્થીઓને વિદેશમાં જઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં સ્નાતક થવાની ઉમદા તક નડિયાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા SNV ઇન્ટરનેશનલ સ્કૂલ પૂરી પાડશે.
તે દિશામાં નડિયાદની SNV સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વિશ્વ કક્ષાએ 50 થી વધુ વિવિધ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંલગ્ન ધી વર્લ્ડ ગ્રેટ સંસ્થા સાથે સત્તાવાર કરાર કર્યા છે. સિંગાપુર સ્થિત વર્લ્ડ ગ્રેટ સંસ્થા દ્વારા ગુજરાતની એકમાત્ર નડિયાદની શૈક્ષણિક સંસ્થા SNV ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે ભાગીદારી કરાર કર્યા છે, જેને પગલે SNV ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર વિપુલભાઈ શાહ અને દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેલા વર્લ્ડ ગ્રેટ સંસ્થાના પ્રતિનિધિ અમિતજી ગર્ગ વચ્ચે આ ભાગીદારી કરારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે SNV સ્કૂલ મેનેજમેન્ટ સ્ટાફ તથા મોટી સંખ્યામાં મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી અને તેના વાલી માટે પ્રથમ વર્ષનો કુલ ખર્ચના 20 થી 40% ફાયદો થશે. નડિયાદની આ SNV ઇન્ટરનેશનલ સ્કૂલ છે, આજે વર્લ્ડ ગ્રેટ સંસ્થા સાથે એનું ટાઈઅપ કર્યું છે. શૈક્ષણિક રીતે આ એક બહુ મોટું નવતર પગલું છે. તો આ વિચાર આ સ્કૂલના આપણે ક્યાંથી થઈ? સૌને નમસ્કાર, સૌને જય મહારાજ. SNV ઇન્ટરનેશનલ સ્કૂલ, SNV ગ્રુપ ઓફ ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા 20 વર્ષથી નડિયાદ રિજિયનમાં એજ્યુકેશન, ઇન્ટરનેશનલ લેવલનું એજ્યુકેશન પ્રોવાઈડ કરી રહ્યું છે. પણ આજે સમાજમાં આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો ગ્રેજ્યુએશન લેવલ માટે બહાર ભણવા માટે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, UK જતા હોય છે. અને એમાં ઘણી બધી વખતે મોટાભાગના કેસીસમાં એક સર્વે પ્રમાણે 85% લોકો સાદી પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લઈ અને ત્યાં સેટલ થતા હોય છે, જેના કારણે એ લોકો ત્યાં કેરિયર બનાવી શકતા નથી. બીજું, એમને ટ્રાન્ઝિશનમાં પણ ઘણી બધી તકલીફ પડે છે, કારણ કે 17, 18, 19 વર્ષનો છોકરો ત્યાં જાય, નવી ભાષા, નવું ખાવાની તરીકા, નવા નેબરહુડ, એટલે એ છોકરાઓ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. અને પછી છેવટે ત્યાં જઈ અને એમને ઘણો સંઘર્ષ અને ઘણી બધી વખતે ઇલીગલ પ્રવૃત્તિઓ જેવી કે કેશ જોબ અને એમાં ઇન્વોલ્વ થવું પડતું હોય છે. આ બહુ એક કોમન ફિનોમિના છે નડિયાદ આણંદ માટે. એટલા માટે SNV આજે વર્લ્ડ જોડે ટાઈ કર્યું છે. વર્લ્ડ એ પોતે વર્લ્ડની 4 કોન્ટિનેન્ટલ US, UK, એશિયા અને કેનેડા જેવા વિવિધ ડેવલપ કન્ટ્રીઝની 50+ યુનિવર્સિટીઝ જોડે એ કરારબદ્ધ છે. અને એ વર્લ્ડ પોતે એક સિંગાપુર બેઝ એકેડેમિક કંપની છે, જે 2017 સાલથી 2017થી અસ્તિત્વમાં છે. એમના થકી આ નડિયાદ આણંદ રિજનના જે છોકરાઓ છે, જેમને બહાર વિદેશ ભણવા જવાની ઈચ્છા છે, એ લોકોને ટોપ યુનિવર્સિટીમાં એડમિશન મળે. પેલા 85%માં નહીં, ગમે તેવી ફાલતુ, ટોપ યુનિવર્સિટીમાં એડમિશન મળે એના માટેનો આ પ્રોગ્રામ છે. બીજી વસ્તુ કે જ્યારે એ લોકો એ ટોપ યુનિવર્સિટીમાં એડમિશન લે છે ત્યારે એ પણ જરૂરી છે કે એમને મિનિમમ ખર્ચો આવે. એટલે આ યુનિવર્સિટી વર્લ્ડ થકી 1 વર્ષનું ભણતર એ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યા પછી મળશે નડિયાદમાં SNV સ્કૂલમાં. એટલે વર્લ્ડ આપણે ઓફિશિયલ સ્ટડી હબ પાર્ટનર છે. આપણે સ્ટડી કેમ્પસ SNVમાં લોન્ચ થઈ રહ્યું છે, જેનું આજે આપણે કરારબદ્ધ થયા છે વર્લ્ડ જોડે. એટલે એનાથી વિદ્યાર્થી 1 વર્ષ અહીં ભણશે, એને ટ્રાન્ઝિશન સરળ થશે, એને ઘણું સસ્તું પડશે, સારી યુનિવર્સિટીમાં એડમિશન લેશે, એટલે એને કેરિયર બનશે. એટલે જે વિદ્યાર્થીઓને ફોરેન ભણવા જવું છે એને ઓછા ખર્ચે સારી યુનિવર્સિટીમાં સારી કેરિયર બને, બરાબર, એના માટેનો આ પ્રોગ્રામ છે. અને એના માટે આજે આપણે વર્લ્ડ યુનિવર્સિટી જોડે કરારબદ્ધ થયા છે. સર, SNV નો સ્ટુડન્ટ જ આમાં લાભ લઈ શકશે કે આઉટ સ્ટુડન્ટ પણ લઈ શકશે? ડેફિનેટલી નડિયાદ આણંદ રિજનના બધા સ્ટુડન્ટ SNV થકી વર્લ્ડ જોડે જોડાઈ શકે છે. એનો એક મોબાઈલ નંબર છે, અમે આપીએ છીએ. વિદ્યાર્થીઓ ડાયરેક્ટ પણ એ નંબર પર કોન્ટેક્ટ કરી અને આ प्रोग्राम નો લાભ લઈ શકે છે. आज नडियाद की SNV इंटरनेशनल स्कूल साथ में टाइप किया है, तो पहले तो ये सवाल है, इतनी बड़ी संस्थाएं है शैक्षणिक एजुकेशनल, आपने SNV को टाइप करने के लिए क्या इसमें विशेषता है? जी नमस्कार, मेरा नाम अमित गर्ग है. मैं वर्ल्ड ग्रेड का मैनेजिंग डायरेक्टर हूँ
वर्ल्ड ग्रैड, जैसे विपुल भाई ने बताया, एक सिंगापुर बेस्ड एकेडमिक ऑर्गेनाइजेशन है। हमारा सबसे बड़ा फोकस है क्वालिटी पे, कि हम कैसे क्वालिटी संस्थाओं के साथ जुड़ें, भले हमारे यूनिवर्सिटीज़ हों, भले हमारे स्कूल पार्टनर्स हों। अगर आप एसएनवी ग्रुप ऑफ स्कूल्स के बारे में देखो, एसएनवी इंटरनेशनल के बारे में देखो, बिटवीन बड़ौदा एंड अहमदाबाद, ये एक लौता ऐसा स्कूल है जो इंटरनेशनल करिकुलम के तरीके से पढ़ाता है बच्चों को, उस टाइप की शिक्षा देता है बच्चों को। और जब हमारी विपुल भाई से बात हुई, उनका और हमारा जो वेवलेंथ था बच्चों के क्वालिटी को लेके, एक यूनिवर्सिटीज़ के क्वालिटी को लेके, बच्चों के लिए क्या अच्छा है, उस बारे में वो जो उनका और हमारा वेवलेंथ था बिल्कुल मैच हो रहा था। इसीलिए हमने डिसाइड किया कि इस रीजन के लिए, नदियाड आनंद रीजन के लिए, हम एसएनवी इंटरनेशनल को हमारा स्टडी सेंटर बनाएंगे और विपुल भाई और उनके टीम के साथ जुड़ेंगे। अच्छा सर, वो वर्ल्ड ग्रेड कब उनका फाउंडेशन हुआ, कितने स्टूडेंट वर्ल्ड वाइड इसमें एजुकेशन ले, और सबसे बड़ी बात, कितने कोर्सेज और कैसे कैसे कोर्सेज है इसमें? जी, सो वर्ल्ड ग्रैड जो हमारी पेरेंट कंपनी है लिंक, इसका फाउंडेशन हुआ 2017 में। वर्ल्ड ग्रैड एज अ ब्रांड हमने 2021 में इंट्रोड्यूस करा। लिंक की तरफ से हमने आज तक 30,000 के ऊपर बच्चे पढ़ाए हैं और हमारे पास 800 टीचर हैं पूरी दुनिया में। ये हमारा जो सबसे बड़ा इम्पोर्टेंट वो है कि हम जिस तरीके से बच्चों को पढ़ाते हैं वो हमारे लिए बहुत इम्पोर्टेंट है। हमारे तरफ से बच्चों को हम 50 यूनिवर्सिटी में 500 से ज़्यादा डिग्री प्रोग्राम्स में भेजते हैं। इतने वैरायटी ऑफ प्रोग्राम्स के लिए पढ़ाई करवाना, उसके लिए क्वालिटी मेंटेन करने का जो पूरा हमारे पास व्यवस्था है वो टॉप क्लास है। अच्छा सर, जो स्टूडेंट यहाँ से वर्ल्ड ग्रेड के साथ जुड़ता है, उनको फाइनल इकोनॉमिकल जो फर्स्ट ईयर उनको यहाँ से पढ़ना होता है, इसमें क्या एडवांटेज होता है? जी, सो जो वर्ल्ड ग्रेड के साथ पढ़ाई करता है, एसएनवी इंटरनेशनल में आके पढ़ाई करेगा, डिपेंडिंग ऑन कौन से कंट्री में जाने का है उसको, कौन से कोर्स में जाने का है उसको, और उसको कितने टाइम पढ़ाई यहाँ पे करनी है। हमारे पास ऑप्शंस है 3 लाख रुपए से लेके 7.5 लाख रुपए के बीच में फीस है फर्स्ट ईयर का। बच्चा चाहे कोई भी प्रोग्राम पढ़े, आप देखो उसका जो इंडिया का फीस है, जो यहाँ पे पढ़ाई का फीस है, वो लगभग 1/3 से 1/4 होता है कंपेयर टू वो जो कैंपस पे करता है। और इसके वजह से पहले साल में ही बच्चे के 20-25 लाख रुपए तो मिनिमम बच जाते हैं फीस और लिविंग के खर्चे में। इसके बाद जब वो बच्चा हमारी यूनिवर्सिटी के पास जाता है, कई सारी यूनिवर्सिटी में बच्चों को गारंटीड स्कॉलरशिप मिलती है, जिसके वजह से हमारे पास प्रोग्राम्स हैं जहाँ पूरे की पूरी डिग्री बच्चा इतने पैसे में कर लेता है जो उसको अदरवाइज 1 साल के लिए खर्चा करना पड़ेगा ऑन कैंपस। और टॉप क्वालिटी यूनिवर्सिटीज में टॉप क्वालिटी डिग्रीज ऐसे फीस में जहाँ पे कोई सीरियस बच्चा अच्छे से अफोर्ड कर पाए, ये हम एक, मुझे लगता है, यूनिक प्रोपोजिशन है इस मार्केट में। રિપોર્ટર સચિન પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ આણંદ। મહેસાણામાંથી કેવી રીતે દૂર થશે ગોચરના દબાણો? આ પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કારણ કે મહેસાણા જિલ્લામાં 1136 જેટલા ગોચર ઉપર દબાણો છે। જ્યારે વિસનગરની વાત કરીએ તો વિસનગર તાલુકામાં બાસણા ગામમાં ગૌચર ઉપર 288 જેટલા દબાણો અને મોટા ભાગના દબાણો તો 10 વર્ષ જૂના છે। ત્યારે મોટા ભાગના દબાણ દૂર ન થવા પાછળ હદ રેખા નક્કી નહીં હોવાનું કારણ આપવામાં આવ્યું હતું। ત્યારે હજુ સુધી દબાણની હદ રેખા જ નક્કી કરી શક્યું નથી તંત્ર। જો કે જમીન માપણી નિરીક્ષકની કચેરી દ્વારા હદ માપણી નક્કી કરવાની હોય છે અને હદ નક્કી થયા બાદ જ દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ શકે છે। પરંતુ મહેસાણામાં હજુ મોટા ભાગના દબાણોની માપણી અને હદ જ નક્કી તંત્ર દ્વારા કરવામાં આવ્યું નથી। ત્યારે સરકારી કચેરીઓ વચ્ચે સંકલનના અભાવે ગોચરના દબાણકારો હાલ ફાવી ગયા છે। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા।
વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત કિડનીના દર્દીઓની સેવા અર્થે સ્વર્ગસ્થ રણછોડભાઈ સોલંકીની 4th વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન શિબિર કેમ્પનું વસંત પ્રભા હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારી સહિત આજુબાજુના ગામના લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું. આ પ્રસંગે મહિલાઓએ પણ રક્તદાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈના પૂરા પરિવારે પણ રક્તદાન કર્યું હતું, જેમાં પીઆઈ વાણિયાએ 12મી વખત રક્તદાન કર્યું હતું. ત્યારે આવી જ રીતે પીઆઈ વાણિયાના માર્ગદર્શન નીચે 6 વખતથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રક્તદાન કરનાર દાતાઓને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. હેલ્મેટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું, અને જે પણ એક ઉત્તમ ઉદાહરણ બનવા પામ્યું હતું, કારણ કે હેલ્મેટ પહેરીને વાહન નિયમોનું પણ પાલન થઈ શકે છે. IKDRC સિવિલ હોસ્પિટલ અમદાવાદ ટીમ ખડે પગે રહી અને સેવા કેમ્પના આયોજનમાં સહભાગી બની હતી. આ પ્રસંગે વસંત પ્રભા હોસ્પિટલ સ્ટાફ પણ સેવા કાર્યમાં જોડાયો હતો. આ પ્રસંગે પીઆઈ વાણિયાએ રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. શું કહેશો સાહેબ, આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, પ્રેરણા કેવી રીતે મળી અને વસંત પ્રભાનો સપોર્ટ આપને કેવી રીતે મળ્યો? આજરોજ 22 એપ્રિલ 2025ના રોજ કિડનીના દર્દીઓની સેવા અર્થે વસંત પ્રભા હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં વડનગર પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ, જીઆરડીના જવાનો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. સાથોસાથ પ્રજાજનો તરફથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. જ્યારે મારે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું હતું ત્યારે હું વસંત પ્રભા હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને ધવલભાઈ માંડલિકને હું મળેલો અને એમને તરત જ કહ્યું કે ભાઈ ખૂબ સારી ઉમદા કામગીરી છે, તો અમે 100% આપનો ખૂબ સારો સહકાર અને જે પણ જરૂરિયાત હોય એ પૂરું પાડીશું. અને આજે ખૂબ સરસ એમના તરફથી જે સહકાર મળી રહ્યો છે, અહીંયા આપણને એક સ્થળ પૂરું પાડેલું છે અને ખૂબ સારી ફેસિલિટી તમામ પ્રકારની જે બ્લડ ડોનેશન કેમ્પ માટે અમારે જોઈએ એ મળી રહી છે. અને અત્યારે આપ જોઈ રહ્યા છે કે ખૂબ ઉત્સાહથી લોકો આમાં ભાગ લઈ રહ્યા છે. આ બ્લડ ડોનેશન કેમ્પ કરવાની પ્રેરણા કેવી રીતે અને ક્યાંથી મળી? બ્લડ ડોનેશન કેમ્પની પ્રેરણા ખાસ કરીને મને મારા જે સસુર સ્વ રણછોડભાઈ જીવણભાઈ સોલંકી કે જેઓ કિડની હોસ્પિટલ ખાતે જોબ કરતા હતા, ત્યાં બેંકમાં મેનેજર તરીકે હતા અને દર વખતે તેઓ કિડનીના જે સ્થાપક જે ખરા HL ત્રિવેદી સાહેબ, એમના જન્મદિવસે એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા. અને 2021માં કોરોનામાં એમનું અવસાન થયું. ત્યારબાદ આ ભગીરથ કાર્ય આગળ વધારવાનું મેં નક્કી કર્યું હતું અને 2022થી હું બ્લડ ડોનેશન કેમ્પ કરું છું અને કુલ આ મારો 6થો બ્લડ ડોનેશન કેમ્પ છે. સાહેબ, આપના પરિવારે પણ સાથે રહીને બ્લડ ડોનેશન કર્યું, એ બાબતે શું કહેવું છે? હું આ ઓવરઓલ 12મી વખત બ્લડ ડોનેટ કરવાનો છું અને મારા ધર્મપત્ની પણ 10મી વખત કરશે અને મારો પુત્ર 4થી વખત આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ રહ્યો છે. સાહેબ, સાથે સાથે હેલ્મેટ આપવાનું મોટિવ શું? હું એક પોલીસ ઇન્સ્પેક્ટર છું અને બ્લડ દાતાઓ જે છે એ પોતાના રક્તનું દાન આપી અને કોઈ અન્ય વ્યક્તિને નવજીવન બક્ષે છે. અને આપ જોઈ રહ્યો છો કે જ્યારે લોકો દ્વિચક્રી વાહન ખાસ કરીને ચલાવતા હોય છે અને એક્સિડન્ટના બનાવો બનતા હોય છે, ત્યારે મોટાભાગે ફેટલ જે થઈ જતું હોય છે હેલ્મેટ ન પહેરવાના કારણે થતું હોય છે. અને પોલીસ ઇન્સ્પેક્ટર હોવાના કારણે કે લોકો જો હેલ્મેટ પહેરતા થાય તો એમના જીવનનું રક્ષણ થાય અને સાથે સાથે લોકોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતતા આવે, એ માટે હું દર વખતે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરતો હોય છે તો અન્ય દાતાઓની સહકારથી હું એમને હેલ્મેટનું વિતરણ કરું છું. આ વખતે IMA વડનગર તરફથી રક્તદાતાઓ માટે હેલ્મેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને હું આ તબક્કે IMA વડનગર તેમજ વસંત પ્રભા હોસ્પિટલના તમામ ટ્રસ્ટીગણનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે એમને વેનું મને પૂરું પાડ્યું, સાથે સાથે હેલ્મેટ પણ IMA તરફથી જે પ્રદાન કર્યા છે અને ખૂબ એમને મને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ખૂબ સારો સાથ અને એમનો સહકાર મળી રહ્યો છે. નમસ્કાર,
હું ડૉક્ટર કિષ્ટી ઠક્કર છું. કરુણા સેતુ ટ્રસ્ટ સંચાલિત વસંત પ્રભા હોસ્પિટલમાં ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું. આજે આપણે રક્તદાન માટેની મહત્ત્વપૂર્ણ ચર્ચા કરીએ થોડી. રક્તદાન કરવાથી એ ખાલી આપણી નૈતિક ફરજ નથી, પરંતુ આપણા બોડીમાં પણ ઘણા બેનિફિટ્સ થાય છે. એના સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે બોડીમાં આયર્નનું લેવલ જળવાઈ રહે છે, નવા બ્લડ સેલ્સ બને છે, માનસિક તણાવ ઓછો થાય છે, શરીર તંદુરસ્ત રહે છે, નવી ઉર્જા વહેતી થાય છે. અને અમુક રિસર્ચર્સ અનુકૂળ એવું પણ છે કે હૃદયરોગની ગંભીર બીમારીઓથી પણ આપણે બચી જઈએ છીએ, તથા કેન્સરથી પણ અમુક શક્યતાઓ ઘટી જાય છે આપણા શરીરમાં થવાની. રિસર્ચિસ બધા ઘણા બધા છે. મહિલાઓ માટે શું સંદેશો આપવા માંગો છો મેડમ આપ? જરૂર. મહિલાઓ એક પરિવાર માટે તો દિલની ધડકતી ધડકન હોય જ છે, પરંતુ આપણે સમાજ માટે પણ નવી શક્તિ બની શકીએ છીએ. આપણા રક્તદાનથી આપણે કોઈકનો જીવ બચાવી શકીએ છીએ. એક સ્ત્રી કે માતા કે બહેન કોઈકના ઘરની ગમે તેનો આપણે જીવ બચાવી શકીએ છીએ. તો આપણે જરૂરથી રક્તદાન જેવી મહત્ત્વપૂર્ણ વસ્તુ કરવી જોઈએ. એનાથી સૌથી મોટું દાન કોઈ જ નથી. તો ચાલો આજે એક નવું પગલું લઈએ, એક જીવ બચાવવાનું પગલું લઈએ અને આગળ વધીએ. તો ચાલો મહિલાઓ, આજથી આપણે એક નવો સંકલ્પ લઈએ, કોઈકનો જીવ બચાવીએ અને બ્લડ ડોનેશન ફરજિયાત કરીએ. ડૉક્ટર ધવલ માંડલિક, વસંત પ્રભા હોસ્પિટલ. હું ઓર્થોપેડિક સર્જન છું અને સુપ્રિન્ટેન્ડન્ટ છું. મને વડનગરના પીઆઈ વી.આર. વાણિયા સાહેબ આજથી અઠવાડિયા પહેલાં મુલાકાત લીધી હતી. વી.આર. વાણિયા સાહેબ રેગ્યુલરલી આ બ્લડ ડોનેશન કેમ્પ કરાવતા હોય છે અને તેમને મળીને એક રિક્વેસ્ટ કરી કે આવી રીતે એક બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવવું છે, જેના અંદર અમદાવાદના કિડનીના દર્દીઓ માટે બ્લડ કલેક્શન કરવાનું હતું. એ લોકોની સેવાનું કામ હોવાથી અમે સાહેબને હા પાડી અને સ્માર્ટ પોલીસ સ્ટેશન વડનગર તેમજ IMA વડનગરના સંયોજનથી અમે વસંત પ્રભા હોસ્પિટલમાં આજે 22 તારીખે એપ્રિલ મહિનામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આયોજનની અંદર સ્માર્ટ પોલીસ સ્ટેશન વડનગરની આખી ટીમે ખૂબ જ સારો એવો ભાગ ભજવ્યો છે અને અત્યારે ઘણા જ બધા લોકોએ ઓલમોસ્ટ અત્યારે હાલ 150થી પણ વધારે લોકોએ એમાં સપોર્ટ આપ્યો છે અમને અને આજુબાજુના લોકોનો ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો છે. મારું નામ વડગામા નૂરનિયા ફારૂકભાઈ છે. હું ડૉક્ટર વસંત પરીખ આયુર્વેદિક મેડિકલ કોલેજમાં ભણું છું. આજે મેં સેકન્ડ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું છે. તો એવું નથી કે સ્ત્રીઓને પણ બ્લડ ડોનેટ ના કરવું પડે. મેં ખુદ બી એક લેડી થઈને સેકન્ડ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું છે, તો તમે પણ તમારું બ્લડ ડોનેટ કરી શકો છો. રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર. મહેસાણા ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલમાં સોમવારે સાંજે વિકસિત ભારત રાષ્ટ્રના દ્રઢ સંકલ્પ સાથે ભારત સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષય અંતર્ગત માર્ગદર્શન અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં જાણીતા પ્રખર વક્તા ડોક્ટર અનિલ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી રજની પટેલ, સાંસદ મયંક નાયક, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષા પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર, મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ, વિજાપુર ધારાસભ્ય CJ ચાવડા, ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ, બહુચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી, એક રાષ્ટ્ર એક ચૂંટણી અભિયાનના ઇન્ચાર્જ ઉત્તર ઝોનલના નીતિનભાઈ પટેલ, પૂર્વ સાંસદ સભ્ય શારદા પટેલ અને જુગલજી લોખંડવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના દરેક તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે સંમેલનમાં હાજર રહેલા દરેક વ્યક્તિએ એક રાષ્ટ્ર એક ચૂંટણી અભિયાનને સમર્થન આપતા પોસ્ટકાર્ડ દિલ્હી ખાતે મોકલી આપવા માટે પોતાનું સમર્થન આપ્યું હતું. એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટેનું આદરણીય નરેન્દ્રભાઈનું જે વિઝન છે એના સંદર્ભમાં એમણે 2014 પછી અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. એમાંનું વન નેશન વન ઇલેક્શન એક પગલું છે, જે 2047 તરફનું પ્રયાણ દેશના સૌ નાગરિકોને જોડીને જુદા જુદા પ્રકારના મંથન કરીને આવનારા સમયે મજબૂત રાષ્ટ્ર બનાવવા માટેનું એક વ્યાપક અભિયાન છેડવામાં આવ્યું છે. એના સંદર્ભમાં આજે મહેસાણા ખાતે ટાઉન હોલમાં આદરણીય રજનીભાઈ પટેલ મહામંત્રીજી અને ગિરીશભાઈ રાજગોર જિલ્લાના પ્રમુખની ઉપસ્થિતિમાં
વિવિધ નાગરિકો સાથે અને પ્રબુદ્ધ નાગરિકો સાથે એક વિષય મૂકવામાં આવ્યો, એક વાર્તાલાપ કરવામાં આવ્યો અને ઐતિહાસિક રીતે કહું તો આ હોલમાં ઉપસ્થિત 1000 કરતાં વધુ લોકોએ જુદા જુદા સમાજ, જ્ઞાતિ, જાતિના લોકોએ પોસ્ટકાર્ડ લખીને એક રાષ્ટ્રના વિચાર, એક ચૂંટણીના વિચારને જનસમર્થન આપ્યું અને મહામહિમ રાષ્ટ્રપતિજીને સૌ સાથે મળીને પોસ્ટકાર્ડ લખ્યા. આવનારા સમયમાં આની ઉપર એક વ્યાપક જન અભિયાન અને જન આંદોલન કરવાનું આયોજન છે. ગુજરાત ટાઇટન્સની ટીમ બુધવારે વડનગરની મુલાકાતે આવનાર છે. મ્યુઝિયમ નિહાળી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં તેઓ દર્શન કરશે. ગુજરાત ટાઇટન્સની ટીમ બુધવારે વડનગરની મુલાકાતે આવનારી હોય તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ટીમ સૌપ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ હાટકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી સાંજે આરતીનો પણ લાભ લે તેવી શક્યતા છે. આ ઉપરાંત કીર્તિ તોરણની પણ મુલાકાત લેશે. તેમના આગમનને લઈ પોલીસ દ્વારા બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવાની તૈયારી ચાલી રહી છે. બીજી બાજુ સફાઈની પણ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વડનગરમાં ટુરિઝમનો વિકાસ થાય અને તેને વેગ મળે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા અવારનવાર ઐતિહાસિક સ્થળોએ કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે વડનગરનો પ્રચાર પ્રસાર થાય તે માટે સેલિબ્રિટી આવી રહ્યા છે. બુધવારે ગુજરાત ટાઇટન્સની ટીમ તેમના પરિવાર સાથે ઐતિહાસિક નગરીની મુલાકાતે આવશે. રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર. નડિયાદમાં થયેલી ₹1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે અને શહેરની પ્રભુકૃપા સોસાયટીમાં ગત તારીખ 15 એપ્રિલના રોજ આ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે 4 ગુનેગારોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 23.35 લાખનો મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવ્યો છે. ત્યારે આરોપી નવઘણ પૂજાર, વિષ્ણુ મફત, સમીર મોંઘા, રમેશ પોપટને પકડી પાડવામાં સફળતા મળી હતી. જેનો મુખ્ય આરોપી નવઘણ કે જે આંતરરાજ્ય ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. આ પહેલા પણ તેના પર 25 થી વધારે ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ નવઘણ તળપદાએ કરોડો રૂપિયાની ચોરીની ઘટનાને આચરી હતી. નડિયાદ ટાઉનમાં જે પ્રભુકૃપા સોસાયટી છે ત્યાં ગઈ 15 તારીખે મોટી ઘરફોડ ચોરીની ઘટના બનેલી અને ફરિયાદીએ ફરિયાદ આપતા જે તમામ વિગત છે એની અંદર આશરે 60 તોલા જેટલું સોનું, 600 ગ્રામ જેટલું ચાંદી અને 80 લાખ રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી થયેલી અને તાત્કાલિક ગુનો દાખલ કરી ખૂબ મોટી ચોરીની ઘટના હોવાથી જિલ્લા પોલીસ સક્રિય થયેલી. એલસીબી, એસઓજી, લોકલ પોલીસ તમામ અલગ અલગ ટીમો બનાવી અને મહેનત કરવામાં આવેલી અને આ બાબતે આટલા દિવસથી ડિટેલમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મહેનત કરી રહ્યા હતા. એ દરમિયાન એલસીબીને બાતમી મળેલી ચોર બાબતે અને મુદ્દામાલ બાબતે. તો જે ચોર છે એ લોકોને પકડી અને ઇન્ટ્રોગેશન કરતા અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે અને આશરે 60 તોલા જેટલું સોનું, 600 ગ્રામ જેટલું ચાંદી અને 23,35,000 જેટલા રોકડ અને એ સિવાય અન્ય ડોક્યુમેન્ટ જે અગત્યના દસ્તાવેજ છે એની પણ ચોરી થયેલી એ આ ગુનેગારો પાસેથી કબજે કરવામાં આવેલ છે. જો ગુનેગારોની વિગત જણાવું તો એ લોકો આણંદ જિલ્લાના ઓડ ગામના છે અને જે અમુક ટીપર છે એ અહીંના છે. ગુનેગારોમાં નવઘણ પુંજા તળપદા કે જેણે ભૂતકાળમાં ઘણી બધી ચોરીઓ કરેલી છે. આશરે 25 કરતાં વધારે ગુના એની વિરુદ્ધમાં નોંધાયેલા છે અને અલગ અલગ રાજ્યોમાં પણ એને ચોરી કરેલી છે. બીજા આરોપીમાં વિષ્ણુભાઈ મફતભાઈ તળપદા એ લોકો પણ આણંદ જિલ્લાના છે. સમીરભાઈ મોઘાભાઈ તળપદા જે રિક્ષા ચાલક છે અને ચોરી કરવા માટે પોતાની રિક્ષા લઈને આવેલા અને જે મુખ્ય જે ચોરની ઘટના અંજામ આપનાર છે એને મદદ કરેલી. અને રમેશભાઈ પોપટભાઈ ડોડિયા એ જે છે એ એમની વિરુદ્ધમાં પણ એક ગુનો અગાઉ નોંધાયેલો છે પ્રોહિબિશનને લગતો અને એ જે છે એ મુખ્ય આરોપીઓને ટીપ આપનાર છે. તો આ રીતના અત્યાર સુધીમાં 4 આરોપી પકડ્યા છે. અન્ય એક મુખ્ય આરોપી પકડવાનું બાકી છે એટલે એ આરોપી પકડ્યાથી અન્ય મુદ્દામાલ પણ રિકવર થશે. સાહેબ, આ ગુનાને અંજામ કઈ રીતના આપ્યો તો આખું જે પ્લાનિંગ કઈ રીતના કરવામાં? જે રમેશભાઈ પોપટભાઈ ડોડિયા છે એ
અહીંના નડિયાદમાં જ રહે છે અને એમને વાતોવાતથી એવું જાણવા મળેલું કે જે યોગેશ સિંધી છે એનું પ્રભુ કરવા સોસાયટીમાં મકાન છે, એને એક હોટલ છે ને એમાંથી એને ખૂબ સારી એવી આવક આવે છે અને એ સિવાય કરિયાણાની એક દુકાન છે એ પણ ખૂબ સારી ચાલે છે. એટલે એના મનમાં એવું હતું કે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિના ઘરમાં વધારે માલ મિલકત છે અને એ માટે પછી એણે આજે નવઘણ પુંજાના ભાઈ વિષ્ણુ પુંજા છે એ એના કોન્ટેક્ટમાં હતા. એટલે એમને એને ટીપ આપી કે મારા જ વિસ્તારની અંદર આ એક મકાન છે અને રોડથી નજીક છે, જો તમે લોકો આવો તો હું તમને બતાવું. અને એ લોકોના ઘરમાં લગ્ન પ્રસંગ ચાલે છે. 2 દિવસથી એ લોકો લગ્ન પ્રસંગમાં જાય છે અને લગ્ન પ્રસંગમાં જ્યાં જાય છે ત્યાં હું વોચ રાખીશ, એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. અને જો કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ હશે તો તરત હું તમને જાણ કરીશ. એ પ્રકારની એને મુખ્ય આરોપીને વાત કરેલી અને મુખ્ય આરોપી જે છે એ વિષ્ણુ પુંજા, નવઘણ પુંજા અને એના ગામના જ બીજા એક વિષ્ણુભાઈ તળપદા, એ ત્રણેય લોકો આ સમીર તળપદા જે છે એની રિક્ષા લઈ અને તે દિવસે રાત્રે આવેલા અને આશરે 1.5 થી 2.5ની અંદર 1 કલાકની અંદર આ ચોરીની ઘટનાને અંજામ આપેલો. સાહેબ, આ નવઘણ પૂજા જે છે એની ઘણી બધી ચોરીઓને કરેલું છે, શું પોલીસ રેકોર્ડમાં છે? પોલીસ રેકોર્ડમાં એની વિરુદ્ધમાં અત્યાર સુધીના અમે જે કંઈ ગુના સર્ચ કર્યા છે અન્ય રાજ્યોના અહીંના, તો આશરે 25 જેટલા મોટી ઘરફોડ ચોરીના ગુના છે અને એ આણંદના ઓડ ખાતે રહે છે. અને એમની જે ઇલીગલ એક્ટિવિટી છે એ બાબતમાં આણંદ જિલ્લા પોલીસને પણ ધ્યાનમાં છે અને એ બાબતે અમે આણંદ એસપી સાહેબ જોડે પણ ચર્ચા કરેલી છે કે એમની વિરુદ્ધમાં અન્ય પણ કાયદાકીય પગલાં લઈ શકાય તો એ મુજબના ચોક્કસ ટૂંકા ભવિષ્યની અંદર લેવાશે. સાહેબ, આ જે નવઘણ જે છે અહીંયા જેમાં જે રીતના ગૃહમંત્રીએ વાત કરી હતી 100 કલાકમાં જે નામ જાહેર કરવાનું, શું એ યાદીમાં નવઘણનું નામ હતું ખરું? આણંદ જિલ્લા વિસ્તારમાં ઓડ ગામમાં રહે છે, પરંતુ એમના સિનિયર અધિકારી આ બાબતે સુપેરે પરિચિત છે અને એમની વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લેવા માટે એ લોકો દઢતાથી આગળ વધી રહ્યા છે. અને એ જે મુખ્ય આરોપી છે નવઘણ પુંજા, એની વિરુદ્ધમાં 25 જેટલા ગુના છે, એટલે એમના રેકોર્ડ ઉપર ઓલરેડી છે. રિપોર્ટર સચિન પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ આણંદ. ખેરાલુ એપીએમસીમાં બંધ પેઢીમાંથી યુરિયા ખાતરનો મોટો જથ્થો પકડવામાં આવ્યો હતો. મહેસાણા નાયબ ખેતી નિયામક કચેરીના ગુણવત્તા નિયંત્રણ ખેતી અધિકારી સોહિલ પ્રજાપતિની ટીમે બાતમીના આધારે રેડ કરી અને ખેરાલુ ગંજ બજારમાં કાર્યાલયની સામે 112 નંબરની બંધ પેઢીમાંથી જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો હતો. ત્યારે સતલાસણાના દેવેન્દ્ર પટેલની 112 નંબરની પેઢી હતી. ખેરાલુ ચામુંડા પેઢીમાં બેસતા જયંતિ મકવાણાએ ભાડે આપવા મૂળ માલિકે વાત કરી હતી. જયંતિ મકવાણાએ મલેકપુરના સિદ્ધાર્થસિંહને ગોડાઉન માટે ચાવી આપી હતી અને સોમવારે ભાડા કરાર થાય તે પહેલા જ શનિવારે સિદ્ધાર્થસિંહે ગાડી ભરી ખાતર ઉતાર્યું હોય. ખેડૂતોને ખેતી માટે યુરિયા ખાતર મળતું નથી ત્યારે ગોડાઉનમાં પડેલો જથ્થો ચર્ચામાં ચડ્યો હતો. ખેરાલુ એપીએમસીમાંથી કોઈએ મહેસાણા ખેતી અધિકારીને જાણ કરી ત્યારે સોમવારે ખેરાલુ ગંજ બજારમાં એગ્રો અધિકારી સોહિલ પ્રજાપતિની ટીમે ધામા નાખ્યા હતા અને બંધ પેઢીના માલિક સહિત મકવાણા જયંતિ સહિત ભાડે રાખનાર સિદ્ધાર્થસિંહનો સંપર્ક કર્યો અને 3 વાગ્યા સુધી કોઈ ન આવતા એગ્રો અધિકારી સોહિલ પ્રજાપતિએ મૂળ માલિકને બોલાવી તાળું તોડાવ્યું હતું. બંધ પેઢીમાંથી જૂના ભાડુઆતનો અનાજ સહિતના જથ્થા સાથે ખાતર પણ મળી આવ્યું હતું. ત્યારે ખેતી અધિકારી સોહિલ પ્રજાપતિએ ગંજ બજારના ચેરમેન રામજીભાઈ ચૌધરી સહિત સેક્રેટરી દીપકભાઈ ચૌધરીને જાણ કરી અને ખેતી અધિકારી સોહિલ પ્રજાપતિએ બંધ પેઢીમાંથી જથ્થો ગણવાની કામગીરી પોલીસની હાજરીમાં શરૂ કરી હતી. યુરિયા ખાતરની 200 થી વધુ ખાલી થેલીઓ પણ મળી આવી હતી. ત્યારે યુરિયા ખાતરની ભરેલી થેલીઓના જથ્થાની ગણતરી ચાલુ કરી ખેરાલુ ગંજ બજારમાં આ પેઢીના માલિક દેવેન્દ્ર પટેલે કઈ જાણતો ન હોવાનું નિવેદન સામે આવ્યું હતું. ત્યારે ખેરાલુ ગંજ બજારમાં આ ખાતરનો અસલ માલિક કોણ તે જાણવા માટે તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ખેતીવાડી અધિકારી ગુણવત્તા નિયંત્રણ નાયબ ખેતી નિયમ વિસ્તરણ મહેસાણાની કચેરી. આજે ખેરાલુગંજ બજારમાંથી સબસિડીવાળું યુરિયા ખાતર જે મળ્યું છે અને અન્ય જથ્થો શું કહેશો? સબસિડીવાળા યુરિયા ખાતર બાબતે જણાવવાનું કે અમો દ્વારા ટીમ બનાવીને બાતમીના આધારે અમને બાતમી મળેલ જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટયાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર 112
માં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ, જે બાબતે અમોએ પેઢીના માલિકને બોલાવીને શટરનું તાળું તોડીને અંદર તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સબસિડીવાળું નીમકોટેડ યુરિયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું તે મળી આવેલ છે, જેમાં 544 જેવી બેગો ભરેલી છે. રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.